નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મનપાની વિકાસની વાતો વચ્ચે લોકો સુવિધાથી વંચિત। મહાકાલી સોસાયટીમાં પાયાની સુવિધાઓ પણ ન હોવાથી લોકોમાં રોષ। પોરબંદરમાં મનપાની વિકાસની વાતો વચ્ચે પશુઓનો ત્રાસ પણ યથાવત। મનપાના પશુ પકડવાના દાવાઓ સામે નગરજનોમાં નારાજગી। પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે મારામારી। ઘટના બનતા પોલીસે પહોંચી બંને પક્ષો સામે કાર્યવાહી હાથ ધરી। જેતપુરના ખારાવાડા વિસ્તારમાં દીપડાએ 3 ગૌધનનું કર્યું મારણ। ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા કવાયત શરૂ। પોરબંદરમાં એક તરફ મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિ વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ છાયા વિસ્તારમાં આવેલ ભોઈ સમાજની વસાહત એવી મહાકાળી સોસાયટીમાં અઢળક સમસ્યાઓ છે, છતાં મહાનગરપાલિકાના તંત્રએ ધ્યાન ન આપ્યું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે। પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ મસમોટા વિકાસની વાતો થાય છે અને મનપાના કમિશનર પ્રજાપતિ વિકાસની આંકડાકીય ગાથા ગાય છે, ત્યારે પ્રથમ સાંભળીએ કમિશનરના મોઢે વિકાસની વાતો। એક તરફ આપણે વોટર એક્ટિવિટી સહિત આઈફાઈ વિકાસની વાત કરીએ છીએ, બીજી તરફ પોરબંદરમાં ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં પાયાની સુવિધાઓથી લોકો આજે વંચિત છે। ખાસ કરીને રોડ, ગટર અને પાણીની જે સમસ્યા છે આજે પણ યથાવત છે। નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરિત થયા બાદ 1 વર્ષ બાદ પણ લોકોની સ્થિતિ યથાવત છે। આ વાત સદંતર ખોટી છે। અગાઉ મહાનગરપાલિકા બન્યા બાદ અંદાજે 5 કરોડના ખર્ચે રસ્તા રીસર્ફેસ કરવામાં આવેલા હતા। સરકારશ્રી તરફથી જે બીજી ગ્રાન્ટ મળી એમાં હાલ પણ રસ્તા રીસર્ફેસ કરવાની કામગીરી ચાલી રહેલ છે। બીજા અત્યારે આપણે જાણીએ છીએ કે ખાપટ અને રાજનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલે છે। આ ભૂગર્ભ ગટરની કામગીરીમાં ચેમ્બરો નાખવાની કામગીરી ચાલી રહી છે। આ ચેમ્બરોની કામગીરી પૂરી થાય ત્યાં જ્યાં જરૂર ત્યાં જાણે ત્યાં સ્ટોમ વોટર નાખવાની અને ત્યારબાદ રસ્તા બનાવવાની કામગીરી પણ આપણે હાથ ઉપર લીધેલી છે। રાજીવનગર ખાતે સ્ટોમ વોટર નાખવા માટેનું ટેન્ડર આપણે કરેલું છે। ટેન્ડર ખુલી ગયું છે અને એની એજન્સીઓ પણ ક્વોલિફાય થઈ છે। એના પર ટેન્ડર કન્સર્નમાં વર્કઆઉટ રાખવામાં આવનાર છે। આમ દરેક વિસ્તારમાં રસ્તા હોય, ગટર હોય, પાણી હોય, જ્યાં પીવાના પાણીની લાઈનોમાં ખરાબી હોય તો આપણે એના ઇજાદાર નક્કી કરેલા છે અને તાત્કાલિક ધોરણે આવી નવી લાઈનો નાખવામાં આવે છે। પરંતુ આ વિકાસની વાતો વચ્ચે ગુજરાત ન્યૂઝને વાસ્તવિક પરિસ્થિતિ કંઈક જુદી જ જોવા મળે છે, જેમાં છાયા વિસ્તારમાં મારુતિનગર નજીક ભોઈ સમાજની વસાહત મહાકાળી સોસાયટી આવેલી છે। અહીં 1 થી 1.5 દાયકાથી લોકો વસવાટ કરી રહ્યા છે, પરંતુ હજી પણ અનેક સુવિધાઓથી આ વિસ્તાર વંચિત છે। ખાસ કરીને આ સોસાયટીના પાછળના ભાગે આવેલ રહેણાંક મકાનમાં હજુ સુધી સફાઈ, ગટર અને પીવાના પાણી જેવી સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં નથી। અહીં ગટરોની સફાઈ ન થતા ગંદકી અને દુર્ગંધના કારણે સ્થાનિકોએ રહેવું પણ મુશ્કેલ બન્યું છે, તેમજ અનેક ઘરોમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારી જોવા મળે છે। ઉપરાંત અહીં અમુક જગ્યાએ રસ્તાનું ખોદકામ કર્યા બાદ રસ્તા પણ બનાવવામાં આવ્યા નથી, જેથી માર્ગો પણ બિસ્માર હાલતમાં છે। તો પીવાનું પાણી પણ દુર્ગંધવાળું આવતું હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે। ઉપરાંત ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો નિકાલ પણ અહીં જ કરવામાં આવે છે, જેથી મચ્છર અને જીવજંતુનો ઉપદ્રવ પણ વધ્યો છે। મારું નામ જિજ્ઞાસા છે। અમે મહાકાલી સોસાયટીમાં રહીએ છીએ। અહીંયા અમે પાછળ રહીએ છીએ, આ ઓઢી ચોક કહેવા છે અહીંનો, ને અમારા અહીં ગટરનું કંઈ નિકાલ જ નથી હજી સુધી, ને પાણી પણ અહીં નળમાં આવે જ પણ એકલા ગટર ના જ આવે છે, વાસ રોગી કે ફીણા આવે છે, એટલે મેં તો હજી સુધી લાઈન જ નથી લીધી। એટલે અમારે તાકા આમ તો આવે છે ને એટલા મચ્છર અહીં વધી ગયા છે। મારી 2 છોકરીઓ, નાની છોકરીને દાખલ કરવી પડી હતી ને મોટીને ડેન્ગ્યુની અસર થઈ ગઈ હતી। એટલા અતિશય મચ્છર વધી ગયા ને અહીં કોઈ દી જોવા જ નથી આવતા। પાણી કાઢવા આવે ને તો થોડું ઘણું ખાલી ઉપરથી પાણી કાઢીને વયા જાય ગટરમાં। તમે જોવો અહીંયા કેવું છે ને, જનાવર અતિશય એમાં છે, હોય જ એમાં જનાવર, જેડી જોઈએ ને તેડી જનાવર એમાં હોય ને હોય।
સાફ સફાઈની શું પરિસ્થિતિ છે અહીં સાફ સફાઈ વાળા આગળ આવે જ, પાછળ કોઈ આવતું જ નથી. પાછળ કોઈ નથી વારવા આવતું. કહીએ ને તો કે અમે આવીએ જ તો ખરી ને, એકવાર આવ્યા હતા ને તો ખાલી આટલું બધું રોજ જોઈને જોયા ગયા, કઈ નથી કર્યું. વારવા નથી આવતા કઈ ઉપર. અમે હજી હવાના જ ફર્યું વાયરું નથી, વારવા આવતા કોઈ કઈ કરવા. અહીં પાછળ તો કોઈ આવતું જ નથી. હા, તમારી સ્ટ્રીટ લાઇટ બંધ છે એ બાબતે ફરિયાદ કરો તો શું કહે છે? આવે પણ કટલીદાન ફોન કરવા પડે ત્યારે આવે. ઘણી વાર તો જવાબય ના દે અમને. કચરાની ગાડી પણ કોક વાર તો કટલા ટાઈમે આવે છે. કચરાની ડોલું એમને એમ ભરેલી હોય. અમારે કોથળિયું ને કોથરા ને એવું બધું ભરવું પડે. એક આત્રે કોક વાર આવે, નકર આવતી જ નથી. 3 4 દી આવે છે. અમે વાત જોવી પડે કે હવે ગાડી કેદી આવશે. સોસાયટી દિલીપભાઈ બોલું, કોટવા છે, હું અહીંનો મકાદમ છે ને. અહીં કોઈ સફાઈ કરવા આવતું જ નથી. અને આ જો તમારી નજરની આંબા ખાડા ભરેલા છે ને, ગટરો ઉભરાઈ જાય છે. કેટલા વર્ષથી રહ્યો છે? હા, અહીં 10 12 13 વર્ષ થઈ ગયા. એટલા વર્ષથી કોઈ સુવિધા જ નથી. સુવિધા વાહિંદા વાળો આવે ઈ 10 રૂપિયા માંગે, ઉઘરાવે આપની પાસેથી. નગરપાલિકા ના વેરા હતા, હવે મહાનગરપાલિકા થાય ડબલ વેરા કરી દીધા. સામે સુવિધા કઈ આપતા નથી. એ મામલે શું કહેશો? ઈ નગરપાલિકા જોઈને જ વહી જાય, કોઈ આવતા જ નથી. પાછળ આગળનો ભાગ કરીને વહી જાય. લાઈટ નું અમે જો આ લાઈટ નું કેટલી વાર લખાયું પાછળની, તો એ કાલે આવ્યા હતા, કરી ના ગયા ને વહી ગયા પાછા. સુવિધા કઈ નથી મળતી. વેરા ડબલ લઈને આ સુવિધા કઈ મળતી નથી. આ ઝાડવા જો આટલા ઉગી ગયા, તો અમને મેં સાફ કર્યા હતા આ ચોક આખો. પાછા શું માગણી છે આ સોસાયટીની? અમારી માંગણી છે આ બધી સફાઈ ની અભિયાન, આ બધી ચોખ્ખું રાખે એની અભિયાન છે. કેટલાક પરિવાર રહે છે? હા, એ રે અત્યારે 100-150 માણસ રહે. હું કેતન દાઉડિયા એટલા ટાઈમ ત્યાં રહે છે. એના રોડ એટલા ટાઈમથી ખોદેલો છે, કોઈ દિવસ પાછો બન્યો નથી. આગળની સોસાયટીના રોડ જે હતા એ અત્યારે બની ગયા છે. એટલો ભાગ એને છોડી દીધો છે નગરપાલિકાએ જે બનાવવામાં. અને ગટર એટલા વર્ષથી અમે રહે છે, કોઈ દિવસ ગટરનો નિકાલનું કંઈ સોલ્યુશન કર્યું જ નથી. ગટરના પાણી એમને ઉભરાય અને સુકાઈ જાય છે. અને મચ્છર અને જીવજંતુ એટલા થાય છે, એનો કોઈ નિકાલ થતો નથી, એનું કોઈ સોલ્યુશન થતું નથી. તો અમારી માંગણી છે કે એટલું સોલ્યુશન અમને કરી દે, રોડ બનાવી આપે અને જે ઝાડી ઝાખરા છે એનો નિકાલ કરી દે, સાફ સફાઈ કરી દે. આથી મહાનગરપાલિકાના અધિકારીઓએ એસી ચેમ્બરની બહાર નીકળી આવા છેવાડાના વિસ્તારની મુલાકાત લેવી જોઈએ, જેથી સ્થાનિકોની સમસ્યા અંગે તેઓને ખ્યાલ આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહાનગરપાલિકાના અધિકારીઓ વિકાસની વાતો તો કરે છે, પરંતુ નગરજનો હજુ પણ રખડતા પશુઓના ત્રાસથી મુક્તિ પામી શક્યા નથી, જેને લઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળે છે. પોરબંદરનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ વિકાસની હરણફાળ ભરતો હોવાની વાતો મનપાના અધિકારીઓ કરી રહ્યા છે. ખાસ કરીને પોરબંદરમાં વર્ષોથી રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળે છે. આવા પશુઓના કારણે અનેક માનવ જિંદગીઓ પણ હોમાઈ ચૂકી છે. જોકે મનપાના કમિશનર પશુ પકડો અભિયાન પૂરજોશમાં ચાલતું હોવાના ગાણા ગાય છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ વિકાસના કયા કામો આપણે હાથ ધરી? પોરબંદર શહેર મહાનગરપાલિકા બન્યા બાદ સરકારશ્રી દ્વારા વિવિધ કામગીરી માટે અંદાજે 210 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે, જેમાં સિટી બ્યુટિફિકેશન, ઓફિસ અપગ્રેડેશન, આઇકોનિક રસ્તા, આંતરમાળખાકીય સુવિધાઓ, સડક યોજના, ઓજી એરિયાનો વિકાસ અને ICCC સેન્ટર, આવા વિવિધ હેડ હેઠળ 210 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે. આ જે ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે એની સામે આપણે 216 કરોડથી વધુના ટેન્ડર કરવામાં આવેલા છે. હાલ અંદાજે 163 કરોડના કામો ચાલુ છે. અને એ ઉપરાંત સરકારશ્રી દ્વારા અમૃત યોજના હેઠળ એક 108 કરોડ વત્તા બીજા 12 કરોડ મળી 120 કરોડ જેટલી રકમ પાણી પુરવઠા માટે ફાળવવામાં આવેલી છે. અને એનું જે ટેન્ડર છે એની ટેન્ડરિંગ અત્યારે સરકારશ્રી કક્ષાએ ચાલી રહેલ છે. વધુમાં જે 4 નવા ગામોને ભેળવવામાં આવ્યા, તદુપરાંત પોરબંદર શહેરનો જે કેટલોક વિસ્તાર હતો જ્યાં ભૂગર્ભ ગટરની સગવડ ન હતી, આ વિસ્તારો માટે 163 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવવા માટેનું સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે. અને એના જે ટેન્ડર બનાવવાની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં એના
ટેન્ડર બહાર પાડવામાં આવનાર છે. આમ આપણે ટોટલ ગણીએ તો લગભગ 500 કરોડના કામો અત્યારે હાથ પર છે એમ કહી શકાય. સાહેબ, લોકોનું કહેવાનું છે કે સામાન્ય રીતે કામો જે છે તે રોડ રસ્તાના છે કે અમુક આઇકોનિક રોડના છે. આઇકોનિક રોડ પર એ પ્રકારનો નબળી ક્વોલિટીનું હમણાં એક પેલું પંખી જે આપણે રાખેલું હતું એવી પડી ગયું. તો આ પ્રકારના ભ્રષ્ટાચારયુક્ત વિકાસના કામો થાય છે. શું કહેશું? જે આઇકોનિક રોડ છે એમાં જે તે સમયે ગ્રાન્ટની ઉપલબ્ધતા પ્રમાણે એ રસ્તામાં સ્ટ્રીટ લાઇટ બદલવાની અને ડેકોરેટિવ લાઇટ નાખવાની કામગીરી કરવામાં આવી હતી. સરકારશ્રી દ્વારા સ્પેશિયલ મહાનગરપાલિકા બન્યા બાદ 15 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે. એમાં છાયા 4 રસ્તાથી અમારી જે છાયા ઓફિસ છે એ જે રસ્તો છે એને આઇકોનિક રસ્તો બનાવવાનું આયોજન કરેલું છે. એનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવેલ છે. અને જે વાત છે જે પંખી પડી જવાની, તો ઇજારદારને આને ટકોર કરતા ઇજારદાર દ્વારા આનું જે સીસીટીવી રેકોર્ડિંગ છે એ જોવામાં આવેલું છે. અને એમના કહેવા પ્રમાણે 2 જે ઢોર આખડતા હશે એમાંથી એક ઢોરનું શીંગડું આ જે પંખી છે એમાં લાગવાના કારણે પડી જવા પામેલ હતું. એમાં કોઈ ભ્રષ્ટાચાર નથી અને તરત જ એને રિપેર પણ કરી દેવામાં આવેલું હતું. સાંભળ્યું ને? મનપાના કમિશનરે જણાવ્યું કે પશુઓને પકડવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે શહેરના મોટા ભાગના વિસ્તારમાં બેફામપણે રખડતા ભટકતા પશુઓનો ત્રાસ જોવા મળે છે. એટલું જ નહીં, પરંતુ શહેરના MG રોડ અને સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર પણ આવા પશુઓ અડીંગો જમાવીને બેઠા હોવાથી લોકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે. ત્યારે મનપાના અધિકારીઓ પોતાના AC ચેમ્બરમાંથી બહાર નીકળી લોકોની પીડા જાણે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફ અને પટાવાળા તેમજ સફાઈ કામદારો ડ્યુટી સમયે બહાર ફરતા હોવાથી દર્દીઓને સફાઈ તેમજ અન્ય કામો માટે મુશ્કેલી વેઠવી પડે છે, જે બાબતે આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં હાલ દર્દીઓમાં વધારો થયો છે, તો નર્સિંગ સ્ટાફ તેમજ ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફમાં પણ વધારો થયો છે. હોસ્પિટલના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફ વિભાગમાં સમયસર ફરજ પર ન આવતા હોવાના તેમજ ફરજ દરમિયાન બહાર જતા હોવાની ફરિયાદો ઉઠી છે. તો હોસ્પિટલમાં ફરજ બજાવતા પટ્ટાવાળા અને સફાઈ કર્મીઓ ડ્યુટી દરમિયાન એસટી ડેપો તેમજ અન્ય સ્થળ પર ફરતા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હાલમાં સરકારી ભાવસેજી હોસ્પિટલમાં જે અમુક પટાવાળા છે સાને ગલે બેતા હોય, બહાર પછી કંઈક ગાંઠિયા અને નાસ્તો અને લેવા જતા હોય, અહીંયા કલાક 2 કલાક જે ન્યાયની કામગીરી હોય ઠપ પડી હોય અને ઇન્ચાર્જ પણ હજી હાજર પર રહેતા ન હોય, તો ઇન્ચાર્જે રહી અને એને કહેવું જોઈએ કે ભાઈ આવું તમે કરો માં, અને આ તો ખુદ જો મોકલતા હોય તો એ કંઈ ન શકતા હોય. એટલે મારું કહેવાનું છે કે બજારમાં 18 કલાક 2 કલાક કાઢી આવે, સા પાણીને ગલે કાઢી આવે અને પાછું સા મંગાવે ન્યા, તો પછી એનો મતલબ શું છે અહીંથી કામ છોડીને જવું? એટલે અમારું કહેવાનું છે કે જે ડૉક્ટરને હાજર રહેતા હોય બધાય, તો પછી આને રહેવું જોઈએ ને. હાજર નાના કર્મચારી પર આખી હોસ્પિટલ હાલતી હોય, એટલે અમારે કહેવાનું છે કે ભાઈ નાના કર્મચારી હાજરી આપે એવી અમારી નર્મ અપીલ છે. હોસ્પિટલના વિવિધ વિભાગમાં સફાઈ કર્મીઓ અને પટાવાળા ડ્યુટી દરમિયાન ચા નાસ્તો લેવા બહાર ફરતા હોવાથી વિભાગમાં સફાઈ તેમજ દર્દીઓના ટેસ્ટના સેમ્પલ સહિતના કામમાં વિલંબ થાય છે. ત્યારે આ મામલે કાર્યવાહી જરૂરી બની છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અહીંના સિક્યુરિટી ગાર્ડને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે સિક્યુરિટી સુપરવાઇઝર ઉડેદરાભાઈ અને રમેશભાઈ સુંદરવાના સહયોગ અને સંકલનથી ભાવસેજી હોસ્પિટલ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને હોસ્પિટલમાં ચાલતા ICTC કેન્દ્રની મુલાકાત કરાવી અને એઇડ્સ, સિફિલિસ સહિત જેવા ગંભીર રોગો થવાના કારણો, નિદાન અને સારવાર વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ સ્ક્રીનિંગ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આ સેન્ટર દ્વારા HIV, એઇડ્સ, સિફિલિસ, HBV, HCV જેવી ગંભીર બીમારીનું નિદાન દરેક વ્યક્તિની માહિતી ગોપનીય રાખવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના ફાયર બ્રિગેડ દ્વારા પોરબંદરના એસટી ડેપો ખાતે ફાયર અંગેની મોક ડ્રીલ અને રેસ્ક્યુ ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાયર બ્રિગેડના જવાનો તેમજ એસટીનો સ્ટાફ જોડાયો હતો. પોરબંદર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સમયાંતરે વિવિધ સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલ ખાતે ફાયર અંગેની મોક ડ્રીલનું આયોજન કરી માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે પોરબંદરના ફાયર વિભાગ દ્વારા હાલ પોરબંદરના એસટી ડેપો ખાતે પણ રેસ્ક્યુ અને મોક ડ્રીલ ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાયર વિભાગના જવાનો તેમજ એક ફાયર ફાઇટર જોડાયા હતા. આ રેસ્ક્યુ અને મોક ડ્રીલમાં એક કર્મી ઇજાગ્રસ્ત થયો હોવાનું પણ ડેમો કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારી કમ કલેક્ટરને રજૂઆત કરાઈ હતી, જેમાં SIR અંતર્ગત ચાલતી કાર્યવાહીમાં ફોર્મ ભરવામાં તેમજ ઓનલાઈન સર્ચમાં પડતી ટેકનિકલ મુશ્કેલીઓ દૂર કરવા માંગ કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, કેતનભાઈ દાણી, હિતેશભાઈ ઠકરાર અને ભીમભાઈ ઓડેદરા સહિતના આગેવાનોએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે BLO દ્વારા આપવામાં આવેલ ફોર્મ મતદાતાને ભરવા માટે અપૂરતું જ્ઞાન તેમજ અપૂરતી માહિતીના કારણે મતદાતાને ફોર્મ ભરવામાં ઘણી મુશ્કેલી પડી રહેલ છે. તો આ ફોર્મ ભરવા બાબતે BLO દ્વારા જરૂરી મદદ મળી રહે તે હેતુથી ઘટતું કરવા તેમજ મતદાતાને ઘણા વિસ્તારમાં 2002ની યાદીમાં નામ શોધવા માટે નેટ દ્વારા એપ્લિકેશન કે ઓનલાઈન સર્ચ કરવામાં ઘણી મુશ્કેલી પડી રહેલ છે. તો આ અંગે ટેકનિકલ મુશ્કેલીઓ ન પડે અને સામાન્ય લોકો પણ સરળતાથી પોતાના નામ શોધવાની સરળતા રહે તે અંગે તાત્કાલિક અસરથી ઘટતું કરવા અને હાલમાં મતદાતા ગુજરાતમાં રહે છે, પરંતુ 2002ની મતદાર યાદીમાં તે અથવા તેમના સંબંધી પરપ્રાંતમાં રહે છે, તો તેવા મતદાતાને ઘણી મુશ્કેલી પડી રહેલ છે. તો તાત્કાલિક ધોરણે તેમને સરળતાથી નામ 2002ની યાદીમાં શોધી શકાય તેવી વ્યવસ્થા કરવી જરૂરી બની છે. અમુક BLO ફોર્મમાં ખાલી નામ એટલે કે પ્રથમ વિભાગ જ ભરવાનું કહે છે, અમુક BLO આખું ફોર્મ ભરવાનું કહે છે. તો તે અંગે યોગ્ય માર્ગદર્શન સાથે અને સંપૂર્ણ માહિતી સાથે BLO મતદાતાને ફોર્મ ભરવા માટે સમજ આપવા ઉપરાંત નવા યુવા મતદારના ફોર્મ ભરવા બાબતે BLO પાસે ફોર્મ હોતા નથી, તો તે સાથે રાખવા અને ભરવા બાબતે ઘટતું કરવા માંગ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને દર્દીના સ્વજન વચ્ચે મારામારી થતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો, તેમજ બંનેના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હર્ષિદાબેન દિલીપ વાઘેલા નામની મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર લઈ રહી છે. ઉપરાંત તેનો પતિ પ્રફુલ્લ ભીમજી ઢાકેચા અને મિતેશ રાજેશ ઢાકેચા પણ સારવાર લઈ રહ્યા છે. આ મામલે હર્ષિદાબેને જણાવ્યું હતું કે તેઓ ICU વોર્ડમાં પેશન્ટને મૂકવા ગયા હતા, ત્યારે પેશન્ટના પરિવારના વ્યક્તિએ તેની સાથે બોલાચાલી કરી હતી. આથી તેઓએ પતિ સહિતનાને બોલાવતા દર્દીના સ્વજને તેના તથા પતિ અને અન્ય યુવાન પર હુમલો કર્યો હતો. હર્ષિદા પ્રફુલ્લ ઢાકેચા સાહેબ ચાલુ ન કરી સૌ પેશન્ટને ઓટી માંથી આવ્યું, સર્જિકલ માંથી કીધું કે ICU માં શિફ્ટ કરવા ગઈ તો પેટાવાળા કોઈ હતા નહીં, નર્સિંગમાં ગઈ, સિસ્ટરને કોઈ ક્યાં પેટાવાળા તો કે નથી આવે. હું પાછી ગઈ તો ગેરશબ્દ બોલ્યો, મને મારવા દોડ્યો ને મારા ડાપ મારી ને મને ન એવું બોલવા માંડ્યો. લે મને કે તું મારા માટે નોકરી કરેશ, આમ કરેશ, અહીંયા તું ક્યાં ભાગ, કેટલા દિવસ ત્યાં મને બોલેશ ને હેરાન કરે, કચરા કાઢી તો પંખા બંધ ન કરવા દે, એવું મને આ તો બહુ બોલ્યો ને મારવા દોડ્યો. બ્રધર પકડ્યો, પટાવાળા પકડ્યો, રહેવા દે તો મને ડાપ મારીને મારવા દોડ્યો. એ નામ ભાઈ નું નથી આવડતું, છોકરીનું નામ છે ડીસા, સર્જિકલ માં છે. હું ત્યાં જ નોકરી કરું, ફિમેલ વોર્ડમાં છું. મારા હસબન્ડ ને, મારા ભાઈ ને, મારા 2 ભાઈઓ હતા, મારા હસબન્ડ હતા, બધાને માર્યા. ગરકી પકડીને મને પણ ઘા કરી નાખી, માર્યું. પેલા તો મને જ કરી, મોવારા પકડી, બ્રધર બેન બધાએ કીધું ભાઈ અમે સે ઉભા રહ્યો, અમારું પેશન્ટ મૂકીને આવતા રે. પછી હું અમારે બીજા વોર્ડમાં જવાનું હોય, બીજા પેશન્ટને મારે મૂકવા જવાના હતા ઓથોમાં, ઓટીમાં, ને મને મન પડે એવું ભાઈ બોલવા મળ્યો. ટોલકાએ આવી ગયો, 3 દી ત્યાં મને હેરાન કરશે.
જોકે સામા પક્ષે વિસાવાડા ગામેથી પુત્રીના ઓપરેશન અને પુત્રની સારવાર માટે આવેલ અર્જનભાઈ ગીગાભાઈ કારાવદરાએ એવું જણાવ્યું હતું કે તેઓએ તેની પુત્રીનું ઓપરેશન પૂર્ણ થતાં મૂકવા આવેલ હર્ષિદાબેનને પુત્રીને બેડ પર સુવડાવવાનું કહેતા હર્ષિદાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને તેની સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ અન્ય લોકોને ફોન કરી બોલાવ્યા હતા અને તમામે તેમના પર હુમલો કર્યો હતો. મારું નામ અર્જન ગીગા કારાવદરા, ગામ વિસાવાડા. મારી છોકરીનું ઓપરેશન કરાવ્યું. 2 વર્ષ છે અટાણે, બરોબર. સર્વન્ટ મૂકવા આવ્યા, મેં સર્વન્ટ મૂકીને ભાગી જતા હતા. મેં ખાલી એટલું કીધું કે સર્વન્ટને બેડ ઉપર છોકરીને હુવરાવો, એકથી કોઈ કામ થાય નહીં ને કામ સર્વન્ટનું જોઈએ, બરોબર. એ ત્યાંથી ભાગી ગઈ. પછી મેં કીધું બેન મૂકીને જવાય ને, હુવરાવીને જવાય ને. એટલી વારમાં એની 5-6-7 જણાઓને ફોન કર્યો. પછી અમને મારવા આવ્યા. અમને 2 ભાઈઓને માર્યા, અહીંયા આઈસીયુમાં માર્યા, બરોબર. આઈસીયુમાં માર્યા. પાછા બીજી વખત પાછા આવ્યા, ધોકા લઈને આવ્યા. ધોકા લઈને અમને 2 ભાઈઓને માર્યા. જાર્યો મારો છોકરો હાલમાં અટાણે એકલો છે, ડાયાલિસિસ ચાલુ છે એનું, એની 2 કિડની ફેલ છે. અત્યારે હાલમાં ડાયાલિસિસમાં એકલો છે ને સર્વન્ટ, લેડીઝ સર્વન્ટ છે. મારવામાં એક બાઈ હતી અને 5 એમ ભાઈઓ હતા. ને અત્યારે અહીંયા ફોન આવે બારોબારથી, ધમકી આપે, બારોબાર નીકળો તો તમને હાથું પગું ભાંગી નાખવાના, નીચે ઊભા 8-10-15 જણા, એવા ફોન આવે. હુમલો જો આ ધોકો પડ્યો, એક પાઇપ હતો, એક ધોકો હતો. ધોકો પાઇપ 2 લઈને મારવા આવ્યા. પેલા તો મારું આવીને અહીંયા આ જ જગ્યા ઉપર, આ જ પોઈન્ટ ઉપર મારું આવીને ગરું પકડી રાખ્યું એક જણાએ. પછી 2-3 જણા બીજા આવીને પાછા મારવા માંડ્યા. પછી મુકાવા સારું થઈને અમે સામે ઝપાઝપી કરી. આ બન્યું. બનાવ બન્યો ત્યાં રહેલ અન્ય દર્દીના સ્વજનોએ પણ અહીં મારામારી થઈ હોવાનું જણાવ્યું હતું અને તેમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા હર્ષિદાબેન દ્વારા બોલાચાલી થયા બાદ હુમલો કર્યાનું જણાવ્યું હતું. મારું નામ કમલેશભાઈ શરણભાઈ કોલેખડા. અમે અહીંયા આઈસીયુમાં દાખલ છે, અમારા ફુવા દાખલ છે. ભાઈ અમારી બાજુમાં હું બેઠો હતો, સામે ત્યાં બેઠો હતો ને તો આ ભાઈ એમથી એની છોકરીને અહીં એડમિટ કરવા લઈ આવ્યા આઈસીયુમાં. તો આ ભાઈ પાછળ એટલે જતા ને એક બેન મોઢા આગળ લઈને વયા જતા. તો બેને અહીં સાયકલ મૂકીને છોકરીની બેન સીધા વયા ગયા. એટલે ડૉક્ટરોએ ભાઈને પૂછ્યું કે પટાવાળા ક્યાં? તો ભાઈએ કીધું કે પટાવાળા તો વયા ગયા કે મૂકીને. તો કે મૂકીને વયા ગયા. તો કે હા, તો ઘડીક તો બેન આવ્યા. બેન કે ભાઈ મૂકીને વયા ગયા એમ તમારાથી કેમ કહેવાય? ભાઈને કે ભાઈ કે બેન તમે મૂકીને ભાગી ગયા. તો મેં કીધું મૂકીને વયા ગયા. તો કંઈ વાંધો નહીં બેન, કે હું હમણાં જોઈ લઉં તમને. કે ઘડીક થયું તો 4-5 જણા આવ્યા ધોકા લઈને. આ ભાઈને તો કંઈ ખબર નહોતી. એની છોકરીને સારવાર કરાવતા, બીજા ટ્રીટમેન્ટ ચાલુ હતી. એક છોકરાની એની છોકરો ડાયાલિસિસમાં છે કે મારો એમ વાત કરતા હતા. તો એ આવીને સીધા આના ઉપર વસૂટી પડ્યા. ભાઈ અમે જોયું, બાકી એવો કેનો વાક હોય કે નથી એટલે સમજી જાવ ને તમે પણ. ઘડીક થયું નાનો અમે પૂરી દીધા. ઘડીક થયું તો પાછા આવીને ધબડાટી બોલાવી ગયા. આ લોકો તો અત્યારે દર્દી માટે આવ્યા હોય તો બધાને મગજ હોતા ટાઈટે જ હોય ને. એક દીકરો એક દીકરી 2 દવાખાનામાં પડ્યા હોય તો આ લોકોનો મગજ ક્યાં હોય? આવું મગજ એટલે હવે એ વિચારવાનું કે ને હવે આ લોકોનો મગજ ઠેકાણા જ ન હોય. જો કે એનો એક દીકરો ને એક દીકરી દવાખાનામાં પડ્યા હોય તો એના ટેન્શનમાં હોય ને પછી માથાથી આવા ટોસરો દે છે જો અહીંના હજી કામ કરવાવાળા વ્યક્તિ. તો આ માણસોનું શું થાય બધાનું? બનાવ બનતા હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સફાઈ કામદારો એકત્ર થયા હતા તો બીજી તરફ પોલીસ પણ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો અને બંને પક્ષે નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકે, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જીપીકેવીબી યોજના હેઠળ ખેડૂતોને મોડેલ ફાર્મની રૂબરૂ મુલાકાત કરાવાઈ હતી અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું હતું, જેમાં કુતિયાણા તાલુકાના ચોકટા ગામમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રેરણા પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો અને પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક આયામો સ્થળ પર જીવંત રૂપે દર્શાવવામાં આવ્યા હતા. દુબઈ ખાતે તારીખ 7 થી 14 ડિસેમ્બર દરમિયાન એશિયન યુથ પેરા ગેમ્સનું આયોજન થયું છે, જેમાં ભારત તરફથી પોરબંદર જિલ્લાના પ્રિયાબેન ચરમણભાઈ કોડિયાતર નામની યુવતીની ગેમ્સ માટે પસંદગી થઈ છે. આ યુવતી અગાઉ પણ લોંગ જમ્પ અને દોડ જેવી રમતોમાં ગોલ્ડ મેડલ મેળવી ચૂકી છે, ત્યારે આ યુવતી પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
જેતપુર પંથકમાં ફરી દીપડો આતંક મચાવી રહ્યો છે, જેમાં ગૌવંશનું દીપડાએ મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે। ત્યારે વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે। જેતપુરના જૂના રૂપાવટી રોડ પર ખારાવાડા વિસ્તારમાં આવેલ એક વાડીમાં દીપડાએ મારણ કર્યું હોવાની ઘટના બની હતી, જેમાં વહેલી સવારે રમેશભાઈ વલ્લભભાઈ ખાચરિયાની વાડીમાં 3 વાછરડીનું દીપડાએ મારણ કર્યું હતું। જે બનાવની જાણ વાડી માલિકે ફોરેસ્ટ વિભાગને કરી હતી, ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા તપાસ હાથ ધરી હતી। રમેશભાઈ વલ્લભભાઈ ખાચરિયા, મારી વાડી જૂના રૂપાવટી રોડ ખારા વિસ્તારમાં આવેલી છે। રાત્રિ દરમિયાન જંગલી પ્રાણી દીપડાએ 3 વાછરડીનું મારણ કરેલું છે। ફોરેસ્ટ વિભાગને અમે જાણ કરેલી છે, તો તાત્કાલિક એને પાંજરે પૂરવા વિનંતી। આ દીપડાએ જે 3 વાછરડીનું મારણ કર્યું છે, હવે તમને લોકોને કેવો ભય લાગે? ભય તો રાતને દિવસે અમારે અહીં રહેવાનું હોય તો ભય તો લાગે જ ને, જંગલી પ્રાણી છે એટલે એને મારવાથી કાંઈ ન ફેર પડે। રાત્રિ દરમિયાન તમારે અહીંયા આવવું હોય તો હવે ભય લાગશે? ભય તો લાગે જ ને સાહેબ, ભય તો અમારે રાત્રે દરમિયાન આવે ત્યારે હાથમાં લાકડી કે એવું કંઈક હથિયાર રાખવું જ પડે। આ કેટલા પહેલી વાર પ્રથમ વાર આ બાજુ આવ્યો કે અવારનવાર આવે? અવારનવાર આવે છે, પણ મારણ પહેલી વાર કરેલું। હવે તમારી માંગ શું છે? માંગ એ છે કે આ જંગલી પ્રાણી જેટલા સિંહ દીપડા જે હોય તે પાંજરે પૂરવા વિનંતી, કારણ કે અમારે આ વિસ્તાર છે ને આખો ઝાડીઓથી ભરેલો છે। ખારા પાટમાં જંગલી બાવર, ગાંડા બાવર બધું વધારે છે, એટલે રાત્રે દિવસ દીપડા એમાં રહીએ। બડા પંથકના ફટાણા ગામે નામચીન શખ્સ આતંક મચાવી રહ્યો છે। અગાઉ આ શખ્સ સામે અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે, ત્યારે ફરી આ શખ્સે હદ વટાવી પોલીસની ગાડી પર પથ્થરમારો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બગવદર પોલીસ ફટાણા ગામના માથાભારે શખ્સ મહેશ રામા બથવારને અટક કરવા ફટાણા ગામે ગઈ હતી, ત્યારે ઉશ્કેરાઈ જઈ મહેશ રામા બથવારે બગવદર પોલીસ સ્ટેશનની સરકારી વાહન પર અને આગળના કાચમાં 3 થી 4 પથ્થરના ઘા મારતા પોલીસ વાહનનો આગળનો કાચ તૂટી ગયો હતો, અને એએસઆઈ અમૃતભાઈ અર્જુનભાઈ રાઠોડે તેમજ તેમની સાથેના દિલાવરસિંહ કાચેલા અને જગદીશભાઈ બેરિયા આ 3 પોલીસ જવાનો સાથે પણ મહેશભાઈ બથવારે ઝપાઝપી કરી હતી, જેને લઈ આ પોલીસ જવાનોએ મહેશ બથવારને દબોચી લીધો હતો। જે મામલે બગવદર પોલીસ સ્ટેશનના એએસઆઈ અમૃતભાઈ રાઠોડ દ્વારા મહેશ બથવાર વિરુદ્ધ બગવદર પોલીસ સ્ટેશનના સરકારી વાહનને આગળનો કાચ તોડી આશરે ₹4500ની નુકસાની કર્યા અંગેનો તેમજ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। રાણાવાવના સજનવાડા નર્સરી હાઈવે પાસે એક કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો, જેમાં પોલીસે જામનગર જિલ્લાના સતાપર ગામના કાર ચાલક પૂંજા નારાયણ મોરી નામના શખ્સને આ દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તેમજ બીજા આરોપી ભાવેશ ગડચરની શોધખોળ હાથ ધરી હતી। રાણાવાવના બરડા ડુંગર પરથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં રાણાવાવ પોલીસે દરોડો પાડી મોરા પાણી નેસ નજીકથી ભઠ્ઠી ઝડપી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, તેમજ આરોપી ભાવેશ નારાયણ ગડચર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર 7ના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે હરીશ નટવરલાલ રાઠોડ નામના શખ્સના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો, તો આ દરોડા દરમિયાન શખ્સ હાજર મળી ન આવતા તેની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરના જુબેલી ગુરુકુળના ગેટ નજીક એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે વિનોદ અરવિંદ ઝાલા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને વિનોદ સામે કાર્યવાહી હાથ ધરી હતી। જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મનપાની વિકાસની વાતો વચ્ચે લોકો સુવિધાથી વંચિત। મહાકાલી સોસાયટીમાં પાયાની સુવિધાઓ પણ ન હોવાથી લોકોમાં રોષ।
પોરબંદરમાં મનપાની વિકાસની વાતો વચ્ચે પશુઓનો ત્રાસ પણ યથાવત. મનપાના પશુ પકડવાના દાવાઓ સામે નગરજનોમાં નારાજગી. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે મારામારી. ઘટના બનતા પોલીસે પહોંચી બંને પક્ષો સામે કાર્યવાહી હાથ ધરી. જેતપુરના ખારાવાડા વિસ્તારમાં દીપડાએ 3 ગૌધનનું કર્યું મારણ. ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા કવાયત શરૂ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.